ગીર સોમનાથ જિલ્લા પોલીસની બુટલેગરો અને અસામાજિક તત્વો પર તવાઈ। ગીર સોમનાથ જિલ્લામાં કુલ 135 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી, જેમાંથી 25 પર અટકાયતી પગલાં લેવામાં આવ્યા। વેરાવળના મફતિયાપરા પ્લોટ પર ગીર સોમનાથ જિલ્લા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। રાજ્ય સરકારની સૂચના હેઠળ ગીર સોમનાથ જિલ્લા અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા ઈસમોની યાદી તૈયાર કરવાની સૂચના મુજબ ગીર સોમનાથ જિલ્લા પોલીસે જિલ્લામાં આવા 135 લોકોની યાદી તૈયાર કરી આજરોજ વેરાવળના મફતિયાપરા વિસ્તારમાં રહેતા આવા લોકોના ઘરોની તપાસ હાથ ધરાઈ હતી। તેમના લાઇટ બિલ, હાઉસ ટેક્સ સહિતની ચકાસણી કરવામાં આવી। જિલ્લામાં 25 જેટલા લોકોની અટકાયત પણ કરાઈ। તેમજ જિલ્લામાં તૈયાર થયેલ યાદી મુજબ 40 જેટલા આરોપીઓ જેલમાં પણ છે। તેમજ સોશિયલ મીડિયા પર હથિયારો રાખી ફોટા પડાવનાર લોકોની પણ અટકાયત કરી છે। તેમજ આજરોજ થયેલા કોમ્બિંગ દરમિયાન 5 જેટલા ઘરોમાંથી હથિયારો પણ મળી આવેલ છે। રાજ્ય સરકારની સૂચના મુજબ અમે જિલ્લામાં જે અસામાજિક ગુંડા તત્વો છે એની યાદી ગઈકાલે બનાવી લીધી છે। આખા ડિસ્ટ્રિક્ટમાં કુલ 135 જેટલા તત્વોની યાદી બની છે। એ ઉપરાંત જિલ્લામાં કારણ કે અમે છેલ્લા 3 વર્ષમાં 4 ગુસ્સીટો કરી છે, નવી BNS કલમ હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમો દાખલ કરી છે, ગૌવંશના કેસો કર્યા છે। 40 જેટલા આરોપી એવા છે જે અત્યારે જેલમાં પણ છે। આ તમામ આરોપીઓની વિગતો લઈ અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એ કોમ્બિંગ દરમિયાન આરોપીઓના ઘરો ચેક કરવામાં આવ્યા છે, એમના પ્રોપર્ટી, એમના લાઇટ બિલની શું સ્થિતિ છે, બેંક એકાઉન્ટ, જામીન અંગે કઈ પ્રશ્ન છે, જામીન ભંગ થયેલ છે કે કેમ, આ તમામ વિગતો ચેક કરવામાં આવી છે। અને આ કોમ્બિંગ દરમિયાન અમને 3 ઘરોમાંથી 5 જેટલા હથિયાર પણ મળ્યા છે। ખાસ કરીને જે ગુનાહિત માનસ ધરાવતા ઇસમો, કેટલી ગેરકાયદેસર મકાનો, બાંધકામો, એની સામે કોઈ કાર્યવાહી કરવા માટે આખા જિલ્લામાં આ યાદી બની રહી છે। આમ તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એકાદ વર્ષમાં 1200 જેટલા ડિમોલિશન કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા, અને એમાં પોલીસ અને વહીવટી તંત્રએ કામગીરી કરી છે। પણ તેમ છતાંય જે પણ આ યાદી છે, યાદી મુજબ જેને પણ પ્રોપર્ટી દેખાય છે, જે જણાઈ આવે છે, વેરીફાઈ કર્યા પછી કે જે ગેરકાયદેસર છે એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે। હાલ છે કેટલા કોઈને રાઉન્ડ અપ કરવામાં આવ્યા?